નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ 10મા ધોરણમાં નવું ચેપ્ટર, એ ચેપ્ટર નંબર 12 વિદ્યુત. હવે વિદ્યુત એટલે શું? આનાથી તમે ખૂબ જ સારી રીતે પરિચિત છો. તમારા ઘરમાં કેટલા વિદ્યુતથી ચાલતા ઉપકરણો તમે જોયા છે, જેમ કે પંખો, એસી, ટ્યુબલાઇટ, ટીવી, ફ્રીજ. આ બધું જ વિદ્યુતથી ચાલતા જે ઉપકરણો છે તેના વિશે તમે જાણો છો. તમે એ પણ જાણતા હશો કે વિદ્યુત આપણા ઘરે બે રીતે પહોંચે છે. કઈ રીતે પહોંચે છે મિત્રો? એક છે કે જે પાવર સ્ટેશન હોય ત્યાંથી વાયર દ્વારા તમારા ઘર સુધી પહોંચાડવામાં આવે છે. અને બીજું છે, તમે કદાચ સોલર પેનલ્સ લગાવી હોય અને એમાંથી તમારે વિદ્યુત ઉત્પન્ન થતી હોય અને એ વિદ્યુતનો તમે ઉપયોગ કરતા હોય, તો બે રીતે તમારા સુધી વિદ્યુત પહોંચે છે. પણ વિદ્યુતનું કાર્ય તો એક જ છે, શું કે તમારે ઘરમાં રહેલા ઉપકરણો ચલાવવા. બરાબર. તો તમે જોયું હશે કે ધારો કે આપણે પ્લગ છે, એ પ્લગની અંદર આંગળી નાખી દઈએ તો શું થાય? તમે કહેશો સર કરંટ લાગે, હે ને? આખા હલી જાય બરાબર, ઉપરથી નીચે સુધી માથાના વાળ ઉભા થઈ જાય. તો એવું તો શું થાય છે? બીજો પ્રશ્ન એવો પૂછો કે તમારી પાસે બે વસ્તુ છે, એક લોખંડનો સળિયો છે અને બીજો લાકડાનો ટુકડો છે. આ બંને તમારે પ્લગમાં નાખવાના. નાનો લોખંડનો ટુકડો અને લાકડાનો ટુકડો, આ બંનેને પ્લગમાં નાખવાના. શું થાય મિત્રો? તો જો લોખંડનો ટુકડો આપણે પ્લગમાં નાખીએ છીએ તો આપણને કરંટ લાગે છે, પણ લાકડાનો ટુકડો આપણે પ્લગમાં નાખીએ છીએ તો આપણને કરંટ લાગતો નથી. કેમ? એમ કે તમે કહેશો હવે તમે નાના ધોરણમાં ભણીને આવ્યા છો કે જે લોખંડ છે એ વિદ્યુતનો સુવાહક છે. વિદ્યુતનો શું છે મિત્રો? સુવાહક. અને જે લાકડું છે એ વિદ્યુતનો કેવો છે મિત્રો? અવાહક છે. હવે તમારે પ્રશ્ન થાય કે સુવાહક અને અવાહક એટલે શું? સુવાહક એટલે જેમ કે હું એમ કહું ભાઈ વિદ્યુતનો સુવાહક એટલે કે વિદ્યુતને એમાંથી પસાર થવા દેશે, એ વિદ્યુતનો સુવાહક કહેવાય. અવાહક એટલે શું? વિદ્યુતને એમાંથી પસાર થવા દેશે નહીં. તો સુવાહકની વાત કરું તમને ખબર હશે કે સુવાહક કોણ કોણ છે? તાંબુ છે, લોખંડ છે, એલ્યુમિનિયમ છે, આ બધા વિદ્યુતના સુવાહક છે. અવાહક કોણ થાય? તો અવાહક તમને ખબર છે, લાકડું છે, પ્લાસ્ટિક છે, આ બધા વિદ્યુતના કેવા છે મિત્રો? અવાહક છે. તો વિદ્યુતના સુવાહક અને વિદ્યુતના અવાહક વિશે તમને ખબર પડી. તો તમારા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે વિદ્યુતના સુવાહક હોય એમાંથી વિદ્યુત પસાર થઈ જાય, વિદ્યુતના અવાહક હોય એમાંથી વિદ્યુત પસાર ના થાય. કેમ આવું? લોખંડમાંથી વિદ્યુત પસાર થઈ જાય તો લાકડામાંથી કેમ ના થાય? એવું લાકડામાં અને લોખંડમાં શું ડિફરન્સ છે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી? તો આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે આ ચેપ્ટરમાં મેળવવાના છે. આ ચેપ્ટરની શરૂઆત કરીએ. શરૂઆતમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એક ટોપિક આવે છે, એ છે વિદ્યુત ભાર. તમે કહેશો સર આ તો કેમિસ્ટ્રીનો છે ટોપિક, વિદ્યુત ભાર અમે કેમિસ્ટ્રીમાં ભણેલા છે, પણ એને ફરી એકવાર આપણે ફિઝિક્સની રીતે જોવાનો પ્રયત્ન કરીએ. તો જેમ દ્રવ્ય છે ને, દ્રવ્યની અંદર દ્રવ્યમાન હોય કે ભાઈ એનું દ્રવ્યમાન કેટલું છે, એટલે કે દળ કહી શકાય. દ્રવ્યમાન કે દળ, માસ, દ્રવ્યનો જથ્થો. તો એ જે દ્રવ્યમાન છે એ કેવી દ્રવ્યની એક અંતર્ગત અને મૂળભૂત ક્વોન્ટિટી છે. તો એવી જ રીતે આ જે વિદ્યુત ભાર છે ને, એ વિદ્યુત ભાર પણ મૂળભૂત અને અંતર્ગત ગુણધર્મ છે. દ્રવ્યનો મૂળભૂત અને અંતર્ગત ગુણધર્મ છે. જેમ દ્રવ્યમાન છે ને એવી જ રીતે વિદ્યુત ભાર પણ છે. દ્રવ્યમાન છે એના દ્રવ્યના વજન જથ્થાના ઉપર આધારિત છે, જ્યારે આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુતના
કયા પ્રકારનો વિદ્યુતભાર છે, ધન અથવા ઋણ, એના ઉપર આધારિત છે. વિદ્યુતભાર બે પ્રકારના હોય, એક ધન વિદ્યુતભાર હોય અને ઋણ વિદ્યુતભાર હોય. આમ બે પ્રકારના તમને વિદ્યુતભાર જોવા મળે છે. મિત્રો ખાસ યાદ રાખવાનું છે, વિદ્યુતભાર આપણને બે પ્રકારના જોવા મળે છે. કયા કયા છે? એક ધન વિદ્યુતભાર અને બીજો ઋણ વિદ્યુતભાર. આ બે પ્રકારના વિદ્યુતભાર. તમે કોઈ પણ પરમાણુની વાત કરવામાં આવે તો પરમાણુમાં ત્રણ વસ્તુ તમને જોવા મળે. પરમાણુ જે કેન્દ્ર છે જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, એમાં શું હોય છે મિત્રો? એમાં પ્રોટોન અને ન્યુટ્રોન બે વસ્તુ હોય. પ્રોટોન અને ન્યુટ્રોન એ શેમાં હોય? પરમાણુના કેન્દ્ર એટલે કે જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ એમાં જોવા મળે છે. એ ન્યુક્લિયસની આસપાસ અમુક કક્ષાઓમાં ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરે છે, હે ને? ઇલેક્ટ્રોન એની આસપાસ ફરે છે, પરિભ્રમણ કરે છે. તો ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની બહાર, પરમાણુની બહારની અમુક કક્ષામાં પરિભ્રમણ કરે છે. અને આ પરિભ્રમણ કેમ કરે છે? તો પરમાણુની અંદર, પરમાણુના કેન્દ્રની અંદર રહેલા પ્રોટોન છે એ ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભારિત છે. બંને વચ્ચે આકર્ષણ થાય છે, બંને એકબીજાને આકર્ષે છે. બરાબર છે? એ આકર્ષણ બળના કારણે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરે છે. એક વસ્તુ છે કે પ્રોટોન અને ન્યુટ્રોન છે, તો ન્યુટ્રોનનો શું રોલ છે? તો ન્યુટ્રોન છે એ કેવા છે મિત્રો? વીજભાર રહિત. એના પર કોઈ જ પ્રકારનો વીજભાર નથી, એટલા માટે ન્યુટ્રલ છે. કેવા છે મિત્રો? ન્યુટ્રલ. એટલે એમાં કોઈ જ વીજભાર નહીં, ધન પણ નહીં કે ઋણ પણ. એવા છે. અને બીજી વસ્તુ કે પ્રોટોન જે છે દોડમાં, વજનમાં, દોડમાં એ ઇલેક્ટ્રોન કરતા ઘણા મોટા છે, બહુ જ મોટા છે. બરાબર છે? અને એની સામે ઇલેક્ટ્રોન ખૂબ જ નાના છે. હા, વીજભારની દ્રષ્ટિએ બંને સરખા, વીજભારની દ્રષ્ટિએ બંને સરખા, પણ દળની દ્રષ્ટિએ પ્રોટોન ખૂબ જ વજનદાર છે, જ્યારે ઇલેક્ટ્રોન ખૂબ જ નાના છે. વીજભાર બંનેમાં સરખા છે મિત્રો, ખાસ ચોખવટ કરું છું. ચલો આગળ, કે જે પ્રોટોન છે એ ધન વીજભારિત હોય છે અને જે ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભારિત હોય છે, પણ મૂલ્યની દ્રષ્ટિએ બંને સમાન. જેટલો ધન વીજભાર એક પ્રોટોન પર હોય છે એટલો જ ઋણ વીજભાર એ ઇલેક્ટ્રોન પર જોવા મળે છે. તો બંનેને ભેગા કરીએ પ્લસ માઈનસ ન્યુટ્રલ 0. એટલે કે એક પ્રોટોન અને એક ન્યુટ્રોન, એક ઇલેક્ટ્રોન, સોરી, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન જ્યારે બંનેને જોડે રાખીએ તો એમના વચ્ચે એક ધન છે એટલા જ મૂલ્યનો ઇલેક્ટ્રોન ઋણ છે, એટલે કે ન્યુટ્રલ 0 થઈ જાય છે. એટલે કે ધારો કે હું એક બોક્સ લઉં, બરાબર છે? એક ડબ્બી લઈ ચાલો, એક ડબ્બી છે, એની અંદર હું 10 પ્રોટોન નાખી દઉં છું, તો તમે શું કહેશો કે આ જે ડબ્બી છે એ ધન વીજભારિત છે. કેવી છે મિત્રો? ધન વીજભારિત. કેમ? કેમ કે બધા પ્રોટોન છે ધન વીજભાર વાળા. 10 પ્રોટોન મેં અંદર નાખ્યા છે, હવે 12 થી 10 ઇલેક્ટ્રોન અંદર નાખી દઉં તો શું થઈ જાય? વીજભાર રહિત. કોઈ પણ પ્રકારનો વીજભાર આ ડબ્બી ઉપર જોવા નહીં મળે. કેમ? 10 પ્રોટોન છે સામે 10 ઇલેક્ટ્રોન છે એટલા જ મૂલ્યના, એનું પરિણામી વીજભાર 0. કઈ રીતે બને? 0 થઈ જશે. 10 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન, 10 પ્લસ 10 માઈનસ છે ખરા, પણ એની અસર 0. ચલો હવે હું એવું કરું છું કે 5 પ્રોટોન કાઢી લઉં છું. શું કરું છું? 5 પ્રોટોન મેં કાઢી લીધા તો શું થાય? તો અંદર શું વધ્યું? અંદર વધ્યા 5 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન. તો એનો મતલબ જે 5 પ્રોટોન છે એ 5 ઇલેક્ટ્રોનની અસર નાબૂદ કરી દેશે, પણ બાકીના 5 ઇલેક્ટ્રોન વધ્યા એ ઋણ વીજભારિત. તો ડબ્બી આપણી થઈ જશે ઋણ વીજભારિત. હવે હું 8 ઇલેક્ટ્રોન કાઢી લઉં છું અંદરથી. તો 5 પ્રોટોન હતા, 10 ઇલેક્ટ્રોન હતા, મેં 8 કાઢી લીધા. કેટલા વધ્યા? 2 ઇલેક્ટ્રોન વધ્યા. તો હવે 2 ઇલેક્ટ્રોન છે
બે પ્રોટોનની અસર નાબૂદ કરશે, પણ 3 પ્રોટોન તો વધારે છે, તો ત્યારે ડબ્બી ધન વીજભારિત બની જાય છે. એટલે કે ડબ્બીમાં જે વીજભારની સંખ્યા વધારે, ડબ્બી એ વીજભારિત થઈ જાય. જો ધન વીજભાર વધારે હશે તો ધન વીજભારિત, ઋણ વીજભાર વધારે હશે તો ઋણ વીજભારિત. અને જો બંને સરખા હશે તો મિત્રો જો બંને સરખા હશે તો એમાં એક પણ પ્રકારનો વીજભાર જોવા મળશે નહીં. બરાબર છે? એટલે કે તટસ્થ જોવા મળશે, ન્યુટ્રલ જોવા મળશે. ચલો, તો મૂલ્યની દ્રષ્ટિએ બંને કેવા હોય છે? સમાન હોય છે. તો જેમ આપણે ડબ્બીની વાત કરી એવી જ રીતે અહીંયા જો પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, બંનેમાં 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન છે. ચલો ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે ઇલેક્ટ્રોન કાઢી લઈએ તો ડબ્બી કેવી થઈ જાય છે? ધન વીજભારિત. અને ફરી પાછા 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન કરી દો. અને ઋણ વીજભારિત ક્યારે બને? જ્યારે મેળવે, ઇલેક્ટ્રોન મેળવે. એટલે ચલો 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન છે તો આપણે એક કામ કરીએ, બહારથી બીજા 5 ઇલેક્ટ્રોન મૂકી દઈએ અંદર, તો અંદર કેટલા થઈ જશે? 15 ઇલેક્ટ્રોન થઈ જાય છે અને 10 ના 10 પ્રોટોન રહે છે. એટલા માટે ઋણ વીજભારિત બનશે. બંને સરખા છે. જો ઇલેક્ટ્રોન કાઢી લેવામાં આવે તો ધન વીજભારિત અને ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે તો ઋણ વીજભારિત બને છે. આનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છે. વિજાતીય વીજભારો એકબીજાને શું કરે મિત્રો? આકર્ષે છે. એટલે કે ધન અને ઋણ એ વિજાતીય કહેવાય. આ વિજાતીય વીજભારો છે, વિજાતીય વીજભારો એકબીજાને શું કરે છે મિત્રો? આકર્ષે છે. જ્યારે સજાતીય વીજભારો એટલે કે ધન ધન ઋણ ઋણ, જો બંને ધનને સાથે લાવવામાં આવે તો એકબીજાને અપાકર્ષે છે, બંને ઋણને સાથે લાવવામાં આવે તો એકબીજાને અપાકર્ષે છે. પણ એક ધન અને એક ઋણને નજીક લાવવામાં આવે, સાથે લાવવામાં આવે તો એકબીજા વચ્ચે આકર્ષણ બળ પ્રવર્તે છે. આનો SI એકમ છે કુલમ. મિત્રો અહીંયા યાદ રાખવાનું છે કે આપણે વિદ્યુતભાર છે ને એને Q વડે દર્શાવીએ છીએ. વિદ્યુતભારને Q વડે દર્શાવવામાં આવે છે. વિદ્યુતભારને આપણે દર્શાવીએ છીએ શેના વડે મિત્રો? Q વડે દર્શાવીએ છીએ. જ્યારે એના SI એકમની વાત કરવામાં આવે તો SI એકમ છે કુલમ. આ કુલમ નામના વૈજ્ઞાનિક હતા, એમની યાદમાં વિદ્યુતભાર છે એનો SI એકમ આપણે લઈએ છીએ કુલમ. અને આ જે કુલમ છે એને આપણે કેપિટલ C વડે દર્શાવીએ છીએ. શેના વડે દર્શાવીએ છીએ મિત્રો? આ ભેગાનો એકમ કુલમ અને કેપિટલ C વડે દર્શાવવામાં આવે છે. અને જો કુલમની વાત કરવામાં આવે તો એક ઇલેક્ટ્રોન લો એ એક ઇલેક્ટ્રોનમાં 1.6 × 10⁻⁹ ઘાત કુલમ જેટલો ઋણ વીજભાર હોય છે. ફરી એકવાર કહું છું મિત્રો, એક ઇલેક્ટ્રોન હોય તેના પર 1.6 × 10⁻⁹ ઘાત કુલમ જેટલો ઋણ વિદ્યુતભાર રહેલો હોય છે. જ્યારે એક પ્રોટોન ઉપર એટલા જ મૂલ્યનો, એટલે મૂલ્યની દ્રષ્ટિએ બંને સમાન હોય છે, 1.6 × 10⁻⁹ ઘાત કુલમ જેટલો ધન વિદ્યુતભાર જોવા મળે છે. 1.6 × 10⁻⁹ ઘાત અને 1.6 × 10⁻⁹ ઘાત કુલમ બંને સરખા છે, મૂલ્યની દ્રષ્ટિએ સરખા છે, પણ એમના ઉપર વીજભાર અલગ અલગ હોય છે. ઇલેક્ટ્રોન છે ઋણ વીજભાર હોય છે, પ્રોટોન છે ધન વીજભાર હોય છે. મૂલ્યની દ્રષ્ટિએ બંને સરખા છે, ચિહ્ન અલગ અલગ છે, ધન છે એક ઋણ છે. તો બંનેનો અસર નાબૂદ થઈ જાય જો બંને સરખા હોય તો. એટલા માટે જ્યારે પણ કોઈ તત્વની વાત કરવામાં આવે તો એનો પરમાણુ છે એ પરમાણુ ફિક્સ જ હોય છે કે આટલા પ્રોટોન આટલા ઇલેક્ટ્રોન તમને જોવા મળે. જેમ કે આપણે એક સરસ મજાનું ઉદાહરણ જોઈએ જે બહુ જ ફેમસ છે. તમે 9મા થી 10મા સુધીમાં કદાચ ક્યાંક ને ક્યાંક તો ભણ્યા જશો, મને વિશ્વાસ છે. બરાબર છે? ચલો હું વાત કરું છું Na એટલે કે સોડિયમની. થોડું કેમિસ્ટ્રી પણ શીખી લઈએ. Na સોડિયમ પરમાણુ ક્રમાંક કેટલો થાય મિત્રો? પરમાણુ ક્રમાંક થાય 11. પરમાણુ ક્રમાંક 11 એટલે શું? તો આના ઉપર
ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત કેટલા છે મિત્રો 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન તો મિત્રો આના ઉપર આ જે છે એ કેવું છે સોડિયમ અત્યારે તટસ્થ છે એકદમ ન્યુટ્રલ છે કેમ કે જેટલા પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન છે એટલા માટે શું થાય છે મિત્રો જેટલા પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન છે બંનેની અસર નાબૂદ થઈ જાય છે ધન વીજભારિત પણ નથી રહેતો કે ઋણ વીજભારિત પણ નથી રહેતો એટલા માટે રહે છે તટસ્થ અને આની ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ મિત્રો ઇલેક્ટ્રોન રચના જાણતા હશો પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 8 અને છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે અને તમે એ પણ જાણતા હશો મિત્રો કે છેલ્લી કક્ષામાં ન્યુક્લિયસ દ્વારા લાગતું આકર્ષણ બળ સૌથી ઓછું હોય છે ચુંબક હોય અને ચુંબકમાં એક પહેલી કક્ષામાં લખું પહેલી કક્ષામાં દોરું એમાં પણ બીજી કક્ષામાં અને ત્રીજી કક્ષામાં તો પહેલી કક્ષામાં સૌથી વધારે આકર્ષણ બળ લાગશે કેમ કે ચુંબકથી સૌથી વધુ નજીક છે બીજી કક્ષામાં પહેલી કક્ષા કરતાં ઓછું આકર્ષણ બળ લાગે છે પણ પહેલી કક્ષા કરતાં ઓછું અને ત્રીજી કક્ષા છે એમાં તો સૌથી ઓછું આકર્ષણ બળ લાગે છે અને આ આકર્ષણ બળ કેટલું હોય છે બહુ જ ઓછું હોય છે આ ઇલેક્ટ્રોનને અહીંથી જતું રહેવું હોય તો જઈ શકે પણ કેટલું તમે ફિઝિક્સમાં ભણીને આવ્યા છો જો બંને બળ સરખા હોય ત્યાં સુધી બરાબર છે પણ એક બળ વધી જાય તો એ તરફ ખેંચાઈ જાય એટલે કે અહીંયા કોઈ બીજું એવો પરમાણુ લાવવામાં આવે કે જે આને આકર્ષી શકે તો આ એક ઇલેક્ટ્રોન ત્યાંથી નીકળીને એની પાસે જતો રહેશે બરાબર છે મિત્રો ચલો હવે વિચારો છો આ ઇલેક્ટ્રોન સંરચના છે એટલે આ 11 ઇલેક્ટ્રોન આવી રીતે પરમાણુની કક્ષામાં ગોઠવાયા છે તમને કક્ષા દોરતા આવડતી હશે એવું નથી દોરતો સમજી શકશો ચલો હવે ફેમસ છે Cl એટલે કે ક્લોરીન કેટલું હોય મિત્રો પરમાણુ ક્રમાંક 17 ઇલેક્ટ્રોન રચના યાદ છે ઇલેક્ટ્રોન રચના થાય 2 8 7 તમે કેમિસ્ટ્રીમાં ભણીને આવ્યા છો કે દરેક પરમાણુ પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે અહીંયા શું જોઈએ ચલો આમાં ગણી લઈએ આપણે પ્રોટોન સમજણ ખાતર આગુ પાછું હોઈ શકે યાદ રાખવાનું બધા પાસે કોઈ જરૂર નથી ન્યુટ્રોન ઉપર ડિપેન્ડ કરે છે અરે 17 ઇલેક્ટ્રોન 17 બંને 17 છે તો ન્યુટ્રલ થઈ જશે બરાબર છે પણ અષ્ટક રચના પૂર્ણ કરવા માટે શું કરવાનું છે 2 8 7 જો 8 થઈ જાય એટલે કે એક ઇલેક્ટ્રોન ક્યાંકથી મળી જાય તો ક્લોરીનની અષ્ટક રચના થાય પૂર્ણ એને 11 એક ઇલેક્ટ્રોન છે કાં તો આને 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે કાં તો એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડે હવે 7 ઇલેક્ટ્રોન મેળવવા સસ્તા પડે કે એક ઇલેક્ટ્રોન ગુમાવવો સસ્તો પડે તો એક ઇલેક્ટ્રોનને ગુમાવી દેશે તો એની અષ્ટક રચના 2 8 પૂર્ણ થઈ જશે ચલો તો હવે શું કરશે આ ઇલેક્ટ્રોન એક ક્લોરીનને આપી દેશે શું કરશે મિત્રો ક્લોરીનને આપી દેશે એટલે કે આ બની જશે ધન આયન Na+ કેમ મિત્રો પ્લસ બની ગયો એટલા માટે પ્લસ બની ગયો Na+ એટલા માટે ધન બની ગયો મિત્રો ચલો અહીંયા નીચે લખું છું એટલા માટે આ Na+ બની ગયો કેમ કે આને શું કર્યું એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપી દીધો તો Na+ માં જોવા જઈએ તો પ્રોટોન તો કેટલા છે મિત્રો 11 જ છે પ્રોટોનને તો કંઈ નથી થયું પ્રોટોન તો એમના એમ જ છે પ્રોટોન તો 11 જ છે પણ ઇલેક્ટ્રોન 2 8 એક ઇલેક્ટ્રોન આને દાન કરી દીધો એટલે કે કેટલા થઈ ગયા મિત્રો ઇલેક્ટ્રોન 10 થઈ ગયા એક ઇલેક્ટ્રોન આને દાન આપી દીધો
એક પ્રોટોન વધે છે એ એક પ્રોટોન આને ધન આયન બનાવી દેશે. ધનની સંખ્યા વધારે છે, પ્રોટોનની સંખ્યા વધારે છે એટલે સ્વાભાવિક છે કે ધન આયન તરીકે વર્તશે. ચલો એવી જ રીતે જો ક્લોરીનની વાત કરવામાં તો Cl- બની જાય છે. કેમ મિત્રો Cl- બની જાય છે? પ્રોટોન તો 17 જ રહેશે. પ્રોટોન તો કેટલા છે મિત્રો? 17. પણ ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન n પાસેથી મેળવ્યો એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન વધી ગયો એટલે 8 એટલે થઈ જાય ઇલેક્ટ્રોન 17 ની જગ્યાએ કેટલા થઈ જશે મિત્રો? 18. 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોન ની અસર નાબૂદ કરે પણ એક ઇલેક્ટ્રોન તો વધારે છે ને એ એક ઇલેક્ટ્રોન અને ઋણ આયન બનાવી દે છે. બરાબર છે મિત્રો? એટલા માટે ઋણ આયન થાય છે. પરીક્ષામાં કદાચ કેમિસ્ટ્રીમાં એવું પૂછાય કે Na+ ની ઇલેક્ટ્રોન રચના જણાવો તો Na+ ની ઇલેક્ટ્રોન રચના શું થાય મિત્રો? ખાસ યાદ રાખવાનું Na+ ની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 અથવા તો સોડિયમ આયન. આ સોડિયમ આયન કહેવાય, ધન આયન છે ને, સોડિયમ ધન આયન. અથવા તો એમ કે સોડિયમ આયન ઇલેક્ટ્રોન રચના દર્શાવો તો 2 8. ક્લોરીન આયન ઇલેક્ટ્રોન રચના દર્શાવો તો 2 8 એક ઇલેક્ટ્રોન લઈ લીધો છે એટલે 2 8 8. આ ક્લોરીન આયન ઇલેક્ટ્રોન રચના છે. ઇલેક્ટ્રોન રચના ઇલેક્ટ્રોન 10 2 8 ઇલેક્ટ્રોન 2 8 8. સમજ્યા મિત્રો? તો કેમ ધન આયન અને ઋણ આયન બને છે? હવે અહીંયા શું છે કે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન વીજભારિત. પદાર્થે ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, કોને આપણે? ક્લોરીનને આપી દીધો તો એ ધન વીજભારિત બની જાય છે. અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે, ઇલેક્ટ્રોન મેળવ્યો, કોને મેળવ્યો? ક્લોરીન મેળવ્યો, Cl મેળવ્યો, એટલા માટે એ ઋણ વીજભારિત થઈ જાય છે. મિત્રો કેમિસ્ટ્રી તમે ભણીને આવેલા છો. ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન વીજભારિત, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વીજભારિત હોય છે. હવે અહીંયા જો આ ધન વીજભારિત છે, આ ઋણ વીજભારિત છે, બંને વચ્ચે આકર્ષણ બળ લાગે છે એટલા માટે આ NaCl શું બની જશે મિત્રો? NaCl એટલે કે મીઠું, જે તમે મીઠું કહો છો, સોલ્ટ. ચલો આનો આપણે એક વસ્તુ લીધો કુલમ, જેને C વડે દર્શાવવામાં આવે છે. હવે એક ઇલેક્ટ્રોન છે એનો કેટલા કુલમ જેટલો ભાર છે યાદ રાખવાનું છે મિત્રો. બહુ સરળ છે. 1.6 × 10 - 19 કુલમ જેટલો ઋણ વિદ્યુત ભાર જોવા મળે છે. એવી જ રીતે જો એક પ્રોટોન છે એના ઉપર તમને 1.6 × 10 - 19 જેટલો કુલમ જેટલો ધન વીજભાર તમને મિત્રો જોવા મળે છે. હવે આ તો પ્રવાહની વાત થઈ, વિદ્યુત ભારની વાત થઈ ગઈ. હવે વિદ્યુત ભાર તો છે બરાબર, પણ એવો પ્રશ્ન થાય કે પ્રવાહ કેવી રીતે વહે છે? તો પ્રવાહના વહનની વાત કરવામાં આવે તો પ્રવાહનું વહન એ છે શેના દ્વારા થાય છે? તો વિદ્યુત પ્રવાહ તો ઠીક છે, ચલો પાણી વહેતું હોય તો આપણે શું કહીએ છીએ? પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે, બરાબર છે? તો હવે વિદ્યુત પ્રવાહ એટલે શું? તો વિદ્યુત ભાર છે એનો પ્રવાહ વહેતો હોય. શું હોય? વિદ્યુત ભારનો પ્રવાહ વહેતો હોય તો એટલા માટે વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. બરાબર છે મિત્રો? તો એ વિદ્યુત પ્રવાહ તમને ખબર પડી ગઈ હશે કે સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહે અને અવાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી. હવે સુવાહક અને અવાહકની જ્યારે વાત કરવામાં આવે તો આ સુવાહક કોને કહેવાય અને અવાહક કોને કહેવાય એ સમજવા માટે આપણે મુક્ત ઇલેક્ટ્રોનનો અભ્યાસ કરવો પડે કે હવે જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન કોને કહેવાય અને શું છે? તો મુક્ત ઇલેક્ટ્રોનની વાત કરીએ મિત્રો તો મુક્ત ઇલેક્ટ્રોન છે એ કેવા હોય છે? તો જ્યારે પરમાણુની વાત કરવામાં આવે તો પરમાણુની છેલ્લી કક્ષા, જેને આપણે સંયોજકતા કક્ષા પણ કહીએ છીએ, એ સંયોજકતા કક્ષા એટલે કે છેલ્લી કક્ષામાં પરમાણુના કેન્દ્રનું આકર્ષણ બળ ખૂબ ઓછું હોય છે. તો બની શકે કે એમાંથી જે ઇલેક્ટ્રોન છે એ પરમાણુમાંથી બહાર આવી જાય અને એ જે તત્વ છે, એ જે ધાતુ છે એમાં મુક્ત રીતે ફરે.
તો તમને એવો પ્રશ્ન થાય કે સર જો એમાં મુક્ત રીતે ફરતા હોય તો ઇલેક્ટ્રોન કૂદીને બહાર કેમ નથી જતા રહેતા? જે પદાર્થ છે એમાંથી બહાર કેમ નથી જતા? તો એના માટે એટલી એની પાસે શક્તિ નથી. એની પાસે શક્તિ કેટલી છે કે ખાલી પરમાણુનું જે આકર્ષક બળ છે એને તોડી અને બહાર પહોંચી જાય. તત્વોની બહાર નથી જતા. જેમ કે આ માર્કરની વાત કરું તો એ ઇલેક્ટ્રોન માર્કરની બહાર નહીં આવે, માર્કરની અંદર એના પરમાણુમાંથી બહાર નીકળી જશે અને માર્કરની જે રચના છે એમાં અંદર ફર્યા કરશે મુક્ત રીતે. આમ ફરે તેમ ફરે, આમ ફરે તેમ ફરે, મુક્ત રીતે અને જેમ આવે ત્યાં. કોઈ એની દિશા નક્કી નહીં, ગમે તે દિશામાં આડો અવળો ભાગી શકે, ગમે તે દિશા. તો આ થયો તમારો મુક્ત ઇલેક્ટ્રોન, અને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. હવે મુક્ત ઇલેક્ટ્રોનના કારણે જે દરેક પદાર્થમાં, કોઈ પણ પદાર્થ લો, દરેક નથી કહેતો, જે પદાર્થ છે એમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. મુક્ત ઇલેક્ટ્રોનના કારણે જ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. હવે એનો મતલબ એવો થયો કે જેટલા મુક્ત ઇલેક્ટ્રોન વધારે એટલો વિદ્યુત પ્રવાહ વધારે. જેટલા મુક્ત ઇલેક્ટ્રોન વધારે એટલો વિદ્યુત પ્રવાહ વધારે, એટલે કે વધારે માત્રામાં વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે એવું વિચાર્યું. તો સુવાહક છે એમાં સૌથી વધારે પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે છે. એટલા માટે તેને વિદ્યુત પ્રવાહનો સુવાહક કહેવામાં આવે છે. એટલા માટે કે એ વિદ્યુતનું વહન કરી શકે છે, એટલા માટે સુવાહક. વિદ્યુતનું વહન શેના વડે થાય? વિદ્યુતનું વહન થવા માટે મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે. મુક્ત ઇલેક્ટ્રોન હશે પ્રવાહનું વહન થશે, વિદ્યુત પ્રવાહનું. તો જે સુવાહક છે એટલે કે જે ધાતુઓ છે, તાંબુ છે, એલ્યુમિનિયમ છે, બરાબર છે, કોપર છે, લોખંડ છે, આ બધામાંથી શું થાય છે મિત્રો? મુક્ત ઇલેક્ટ્રોન વધારે પ્રમાણમાં હોય છે. એટલા માટે જ એ વિદ્યુતના સુવાહક છે. એટલા માટે કે એ વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે, એમાંથી વહન થવા દે છે અને વહન કરાવે છે. એટલા માટે એ સુવાહક છે. જ્યારે રબર છે, પ્લાસ્ટિક છે, લાકડું છે, આ બધામાં મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળતા નથી અને મુક્ત ઇલેક્ટ્રોન નથી. એટલા માટે પ્રવાહનું વહન થતું નથી. તમે એને ગમે તેટલા વાયર સાથે જોડો, અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય તો વિદ્યુતને પસાર થવા દે ને. મુક્ત ઇલેક્ટ્રોન જ નહીં હોય તો એમાંથી કરંટ પસાર થતો નથી, વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. બરાબર છે મિત્રો? તો વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે મુક્ત ઇલેક્ટ્રોન જરૂરી છે. એટલા માટે મુક્ત ઇલેક્ટ્રોનનો આપણે અભ્યાસ કર્યો છે. મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું? તો તત્વની અંદર એટલે કે પદાર્થની અંદર મુક્ત રીતે ફરતા ઇલેક્ટ્રોન. બરાબર છે? એ કેવા હોય? તો સંયોજકતા કક્ષા હોય એમાંથી બહાર નીકળી ગયા હોય. કેમ કે જે કેન્દ્ર છે એનું આકર્ષણ બળ છેલ્લી કક્ષા એટલે કે સંયોજકતા કક્ષામાં આકર્ષણ હોતું નથી એટલું જોરદાર. એટલા માટે એ આરામથી નીકળી શકે છે. તત્વમાંથી બહાર કેમ નથી, પદાર્થની સપાટીમાંથી બહાર કેમ નથી નીકળતા? આ જોવા તમે બહાર કેમ નથી નીકળતા? કેમ કે એની પાસે એટલી શક્તિ નથી કે એ પદાર્થમાંથી બહાર આવી શકે. એટલે પદાર્થમાં અંદર મુક્ત રીતે ફર્યા કરે છે. બરાબર છે મિત્રો? તો આજનો અહીંયા સુધી રાખીએ છીએ. આજે આપણે બે ટોપિક કમ્પ્લીટ કર્યા. એક છે વિદ્યુતભાર, ટૂંકનો પૂછાઈ શકે એવી છે, ટૂંકા પ્રશ્નો પણ પૂછાઈ શકે એવા છે. આમાંથી ઘણા ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે એમ છે. તો ટૂંકા પ્રશ્નો તૈયાર કરી શકાય. MCQ છે, ખાલી જગ્યાઓ છે, એવા તમારે નોંધ તૈયાર કરશો એટલે ટૂંકા પ્રશ્નો આવડી જ જશે. બીજું આપણે મુક્ત ઇલેક્ટ્રોન વિશેનો અભ્યાસ કર્યો. ચોપડીમાં પર્ટિક્યુલર આપણો ટોપિક નથી આપેલો, પણ એની થોડીક સમજ છે જે મેં તમને સમજાવી દીધી કે મુક્ત ઇલેક્ટ્રોન કેવી રીતે કામ કરે છે. હવે જે એના પછીનો આપણે ટોપિક જોવાના છે એટલે કે એના પછીના લેક્ચરમાં છે એ છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય છે, શું છે, એના બે રીતે આપણે એને ગણતરીમાં લઈએ છીએ. એ બધી જ વસ્તુઓનો આપણે અભ્યાસ અને પછીના લેક્ચરમાં કરવાના છે. એના માટે તમને મુક્ત ઇલેક્ટ્રોન ખબર હોવી જોઈએ. તો ચલો મિત્રો મળીએ અને પછીના લેક્ચરમાં નવા ટોપિક વિદ્યુત પ્રવાહ સાથે.